ભરૂચના આસોટની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલના ભાઈ વલ્લભ પટેલના પરિવારના 5 સભ્યોએ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવતા ચર્ચાઓ શરૂ થઈ છે। ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના આરોપ પ્રત્યારોપ શરૂ થયા છે। વલ્લભ પટેલે વળતો પ્રહાર કરતા ભાજપની નીતિ પર સવાલ ઉઠાવ્યા, સાથે જ આક્ષેપ કર્યો કે કોંગ્રેસના ઉમેદવારોને સરકારી એજન્સીઓ દ્વારા ધમકાવાય છે। દાવો કર્યો કે તેમણે ભાજપમાં જોડવા માટે પહેલા લાલચ અપાઈ, ત્યારબાદ પોલીસ કેસની ધમકી આપી હેરાન કરાયા। सहकार मंत्री होवा नाटे मारी ऊपर जो एपीएमसी खोटा केस दाखल करेला, बंदूकना जो खोटा केस दाखल करेला, ये खोटा केस करी अने मने जे केसना आधारे सरकारनी एजेंसीओ मने बोलावीने धाक धमकी आपे छे के भाई तमे भाजपमां आवता रहो, अन्यथा तमे तमारी पर जे केस थयेला छे तेनी पर तमारे सजा थशे। तेम छतां मैं ना पाडता मने प्रलोभन आप्यो के भाई तमने प्रदेश कक्षाए कोई बी बोर्ड निगममां समावेश करीशुं।